टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ગુજરાતના ભૂમાફિયાઓ મૃત્યુ પામેલી વ્યક્તિના નામની જમીનનો બારોબાર વહીવટ કરી નાખતા હોવાનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે। બનાસકાંઠા બાદ હવે અરવલ્લીના બાયડ તાલુકાના વાસણી રેલ ગામનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। કાયદો લથડવા લાગ્યો પણ ભૂમાફિયાઓ અને સરકારી બાબુઓનો ચમત્કાર જીતી ગયો। 53 વર્ષ પહેલા સ્વર્ગે સિધાવેલા ખેડૂત કેવી રીતે જીવતા થયા અને કેવી રીતે કરોડોની જમીન સગે વગે કરવા નકલી ખેલ ખેલાવો તેની આજે વિસ્તારથી વાત કરવી છે। આમ આદમી પાર્ટીના નેતા યુવરાજસિંહ જાડેજાએ અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના વાસણી રેલ ગામના એક કિસ્સાનો પર્દાફાશ કર્યો। જમીન કૌભાંડના કિસ્સામાં યુવરાજસિંહે તમામ પ્રકારના દસ્તાવેજો પણ રજૂ કર્યા છે। આ દસ્તાવેજોમાં જ જમીનના કૌભાંડનો આખો ખેલ છુપાયેલો છે। દસ્તાવેજમાં જમીન વેચનાર છગનભાઈ જીવણભાઈ પટેલ છે અને જમીન ખરીદનાર દિનેશભાઈ નાથાભાઈ પટેલ છે। યુવરાજસિંહ જાડેજાના દાવા પ્રમાણે બાયડ તાલુકાના વાસણી રેલ ગામમાં એક એવો અલૌકિક અને ચમત્કાર થયો છે જે સાંભળીને ભલભલા વૈજ્ઞાનિકો પણ માથું ખંજવાળવા લાગશે। કદાચ ભારત અને વિશ્વના ઇતિહાસમાં આ પહેલો એવો કિસ્સો હશે જ્યાં કોઈ વ્યક્તિ મરી ગયાના 53 વર્ષ પછી સ્વર્ગમાંથી સ્પેશિયલ રજા લઈને બાયડની સબ રજિસ્ટ્રાર કચેરીએ પાવર ઓફ એટર્ની કરવા હાજર થઈ ગયો। યુવરાજસિંહે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરતા લખ્યું છે કે ગુજરાતમાં જમીન હડપ કરનારા ભૂમાફિયાઓ એટલા બેફામ બન્યા છે અને સરકારી તંત્ર કઈ હદે ભ્રષ્ટાચારમાં ડૂબેલું છે તેનો જીવતો જાગતો પુરાવો વાસણી રેલ ગામની કરોડો રૂપિયાની કિંમતી જમીનના વ્યવહારમાં સામે આવ્યો છે। વાસણી રેલ ગામના મૂળ ખેડૂત ખાતેદાર આજથી 53 વર્ષ પહેલાં સ્વર્ગવાસ પામ્યા અને તેમને ભૂમાફિયાઓએ સરકારી બાબુઓની સાંઠગાંઠથી કાગળ પર જીવતા કરી નાખ્યા અને તેમના નામે ખોટા આઈડી ઊભા કરી કરોડોની જમીનની પાવર ઓફ એટર્ની પણ કરાવી લીધી હોવાનો સનસનાટી ભર્યો પર્દાફાશ થયો છે। યુવરાજસિંહનો આક્ષેપ છે કે મૃત્યુ પામેલા ખેડૂતના બદલે બોગસ ખેડૂતને કચેરીમાં ઊભા કરીને સહી કરાવી હોવાની સંભવિત મોડેસ ઓપરન્ડી છે, પરંતુ આખા પ્રકરણમાં કેટલીક ગરબડો ઉડીને આંખે વળગે છે તે અમે આપને વિશેષ રીતે સમજાવીએ જેથી આપને પણ ખ્યાલ આવે। જમીન ખાતેદારના ખેડૂતના નામ જે છે એ પ્રમાણે સરકારી મહેસૂલી અને રેકોર્ડ અનુસાર આ જમીન વર્ષ 1950થી છગનભાઈ જીવણભાઈ પટેલના નામે ચાલે છે। જોકે તારીખ 14 જાન્યુઆરી 1972ના રોજ છગનભાઈ જીવણભાઈ પટેલનું 70 વર્ષની વયે અવસાન થયું હતું। તેમના મરણની નોંધણી પણ કપડવંજ નગરપાલિકાના મરણ રજિસ્ટરના ભાગ 3માં ફોર્મ 8 મુજબ સત્તાવાર રીતે થયેલી છે। ખેડૂત મૃત્યુ પામ્યાના વર્ષો પછી વર્ષ 2010માં કેન્દ્ર સરકાર દ્વારા આધાર કાર્ડ લાવવામાં આવ્યું હતું। તેવામાં સવાલ એ થાય કે 1972માં જે વ્યક્તિ મૃત્યુ પામી છે તેનું આધાર કાર્ડ કેવી રીતે સામે આવ્યું। યુવરાજસિંહનો દાવો છે કે જે વ્યક્તિનું 1972માં મૃત્યુ થઈ ચૂક્યું છે તે છગનભાઈના નામે 2025માં પાવર ઓફ એટર્ની અને વેચાણ દસ્તાવેજ કરીને કરોડોની જમીન સગે વગે કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। તેમનું કહેવું છે કે 8 એપ્રિલ 2025ના રોજ બાયડ સબ રજિસ્ટ્રાર કચેરીમાં છગનભાઈના નામે પાવર ઓફ એટર્ની તથા વેચાણ દસ્તાવેજ નોંધાયો છે। દસ્તાવેજમાં રજૂ કરાયેલા આધાર કાર્ડમાં છગનભાઈની જન્મ તારીખ 1 જાન્યુઆરી 1971 દર્શાવવામાં આવી છે, જ્યારે મહેસૂલી રેકોર્ડ મુજબ જમીન વર્ષ 1950થી તેમના નામે નોંધાયેલી છે। એટલે કે કાગળ પર ઊભા કરાયેલા છગનભાઈ પોતાના જન્મના 21 વર્ષ પહેલાંની જમીન ધરાવતા હતા, જે તદ્દન અશક્ય છે। આમ જન્મના વર્ષો અને જમીનની માલિકી વચ્ચે ગંભીર વિસંગતતા જોવા મળે છે। યુવરાજસિંહના આક્ષેપ પ્રમાણે અને દાવા મુજબ મૂળ ખાતેદારના કાયદેસરના વારસદારો હયાત હોવા છતાં વારસાઈ પેઢીનામું નોંધાયા વગર સીધો વેચાણ વ્યવહાર કરવામાં આવ્યો હોવાની આશંકા છે। આ ઉપરાંત દસ્તાવેજમાં દર્શાવેલા સાક્ષીઓનો ગામ સાથે કોઈ સીધો સંબંધ ન હોવાનું પણ તેમણે જણાવ્યું છે। આ ઉપરાંત પેઢીગત ઉંમરનો વિરોધાભાસ પણ જોવા મળે છે। મૂળ ખાતેદાર છગનભાઈ સીધી લીટીના હયાત
પપોત્ર રાજુભાઈ વિઠ્ઠલભાઈની વર્તમાન ઉંમર 62 વર્ષ છે, જ્યારે વર્ષ 2025ના વેચાણ દસ્તાવેજમાં પાવર ઓફ એટર્ની આપનાર દાદા છગનભાઈની ઉંમર આધાર કાર્ડના આધારે માત્ર 54 વર્ષ થાય છે. એટલે કે કુદરતના નિયમ વિરુદ્ધ અહીં દાદાને પોતાના પુત્ર કરતાં ફક્ત 8 વર્ષ નાના દર્શાવવામાં આવ્યા છે. યુવરાજસિંહનું કહેવું છે કે જમીનના સોદામાં રૂપિયા 20.60 લાખના ચેક દ્વારા નાણાકીય વ્યવહાર દર્શાવવામાં આવ્યા છે. આ રકમ કયા ખાતામાં જમા થઈ અને સમગ્ર વ્યવહાર દરમિયાન કઈ પ્રક્રિયા અપનાવવામાં આવી તેની પણ ઉચ્ચસ્તરીય તપાસ થવી જોઈએ. યુવરાજસિંહનું કહેવું છે કે આ સ્તરનું આયોજિત મહાકૌભાંડ સરકારી કચેરીના અધિકારીઓની સીધી મિલીભગત વગર શક્ય જ નથી. સમગ્ર પ્રકરણમાં યુવરાજસિંહે કેટલાક સવાલો પણ ઉઠાવ્યા છે. યુવરાજસિંહનું કહેવું છે કે 53 વર્ષ જૂના મરણના દાખલા સામે સિસ્ટમના અધિકારી કેમ કંઈ ના બોલ્યા. મૂળ ખાતેદાર છગનભાઈ જીવણભાઈ પટેલનું અવસાન 14 જાન્યુઆરી 1972ના રોજ કપડવંજ ખાતે નોંધાયેલું છે અને વર્ષ 2025માં સબ રજિસ્ટ્રાર કચેરી બાયડમાં જ્યારે દસ્તાવેજ રજિસ્ટર થયો ત્યારે કચેરીના કમ્પ્યુટર સોફ્ટવેર કે જવાબદાર અધિકારી દ્વારા આટલો મોટો વિરોધાભાસ કેમ પકડાયો નથી. બીજું કે જન્મ વર્ષ 1971 અને જમીનની માલિકી 1950થી કઈ રીતે શક્ય બને. ભૂમાફિયાઓએ રજૂ કરેલા નકલી આધાર કાર્ડમાં કથિત છગનભાઈની જન્મ તારીખ 1 જાન્યુઆરી 1971 દર્શાવેલી છે, જ્યારે સરકારી રેકોર્ડ મુજબ આ જમીન વર્ષ 1970થી છગનભાઈના નામે ચાલે છે. આ ગંભીર તફાવત નજર સામે હોવા છતાં સબ રજિસ્ટ્રેશન વિભાગે કેમ આંખો મીચી દીધી. યુવરાજસિંહે સવાલ ઉઠાવ્યો કે મૃત વ્યક્તિના નામે ઇસ્યુ થયેલા 20,60,000ના ચેક ક્યાં વટાવ્યા, કારણ કે ખરીદનાર દિનેશભાઈ નાથાભાઈ પટેલ જે કર્ણાવતી કોઓપરેટિવ બેંક લિમિટેડના જે ચેકો આપ્યા છે તે 53 વર્ષ પહેલાં ગુજરી ગયેલા છગનભાઈના નામે ઇસ્યુ થયેલા છે. આ નાણાં કયા બોગસ છે કે ભૂતિયા બેંક ખાતામાં જમા છે, ઉધાર થયા, શું બેન્કિંગ ફ્રોડ માટે પણ નકલી ખાતું ખોલવામાં આવ્યું? આ તમામ સવાલો યુવરાજસિંહના છે. તેમણે સવાલ કર્યો કે કાયદેસરના વારસદારો હયાત હોવા છતાં સીધો વેચાણ દસ્તાવેજ કેમ સ્વીકારાયો? કેમ છગનભાઈના 2 પુત્રો વિઠ્ઠલભાઈ અને શંકરભાઈ હાલ હયાત નથી પણ તેમના સંતાનો હયાત છે? મહેસૂલ વિભાગના નિયમ મુજબ વારસાઈ પેઢીનામો રેકોર્ડ પર લીધા વગર જ વેચાણ દસ્તાવેજ સબ રજિસ્ટ્રાર કઈ કાયદાકીય સત્તા હેઠળ નોંધી દીધો? આ સમગ્ર પ્રકરણમાં હવે યુવરાજસિંહે સરકાર પાસે ફોજદારી ગુનો દાખલ કરવાની, વિવાદિત જમીનનો દસ્તાવેજ તાત્કાલિક રદ કરવાની, મિલીભગત ધરાવતા સરકારી અધિકારીઓ સામે કડક પગલાં ભરવાની અને સમગ્ર પંથકમાં 30 શંકાસ્પદ કેસોની ઉચ્ચસ્તરીય SIT તપાસ કરવાની માંગ કરી છે. હવે આ કેસની અંદર કયા નવા ખુલાસા થાય છે એ સમય બતાવશે. પ્રાઇમ 9માં સમય થયું છે બ્રેકનો. બ્રેક બાદ અન્ય મુદ્દા વિશે વાત.